નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ધોરણ 10 અંગ્રેજી વિષય અંગ્રેજી, જેની અંદર ચેપ્ટર નંબર 6 સપ્લિમેન્ટરી રીડિંગ 14 and 15, ત્યારબાદ પિક્ચર ડિસ્ક્રિપ્શન, રિપોર્ટેડ સ્પીચ, રિપોર્ટ રાઇટિંગ, આ બધી જ વસ્તુઓનું એક સરસ મજાનું મોડેલ પેપર મેં તૈયાર કરેલું છે, જે તમને વીકલી એક્ઝામની અંદર કામ આવી શકે છે. જો સ્કૂલની અંદર તમારે ચેપ્ટર 6 ને લઈને પરીક્ષા હોય તો દરેક બાળક છે આ વસ્તુને ખાસ ફોલો કરે, જે તમને ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. આની પહેલા લેક્ચર 1 છે, મેં અગાઉ આનું કમ્પ્લીટ કરેલો છે. ઈ લેક્ચર કોઈ પણ બાળકને જોવાનો જો બાકી રહી ગયો હોય તો દરેક બાળક ઈ લેક્ચરને એકદમ વ્યવસ્થિત રીતે જોઈ અને ત્યારબાદ આ લેક્ચર 2 છે એને પ્રોપર વેમાં લખી અને તૈયાર કરજો, જે તમને પરીક્ષાની અંદર ખૂબ જ કામ લાગશે. બીજી એક વાત કરીએ તો આપણી જે ચેલેન્જ છે એ ચેલેન્જનો આજે દિવસ 18મો છે અને 18મા દિવસની અંદર લેક્ચર પણ આપણે શૂટ કરવા જઈ રહ્યા છીએ 18મો. તમે કેટલા લેક્ચર આ 18 માંથી લખ્યા એને એક સરસ મજાની કમેન્ટ કરજો. જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાસ્ટ ટાઈમ આપણે જે છે અહીંયા સુધી કમ્પ્લીટ કરેલું હતું, ત્યારબાદ એનાથી આગળ આપણે વાત કરવાની છે આજે રિસ્પોન્ડ ધ ક્લુઝ. અને રિસ્પોન્ડ ધ ક્લુઝની જો આપણે વાત કરીએ તો સૌથી પહેલા શું આપ્યું છે? ટીચર, વોટ ડુ યુ નો અબાઉટ શિવાકાશી, કે તમે શિવાકાશી વિશે શું જાણો છો? અને આપણે શું કરવાનું છે? સ્પેસિફાઈંગ લોકેશન, મતલબ જગ્યાને લઈને કંઈક વાત કરવાની છે. તો કે ઇટ ઇઝ સિચ્યુએટેડ ઇન તમિલનાડુ ઇન સાઉથ ઇન્ડિયા. શિવાકાશી ઇઝ ધ પ્લેસ which is known for the fireworks production. Sorry sir, I don't know anything about it. My relatives live there. તો આપણે વાત કરવાની છે લોકેશન વિશે, અને લોકેશન વિશે વાત કરીએ તો એના આન્સરની અંદર તમે શું લખી શકો? તો કે શિવાકાશી is the place which is known for the firework production. એકદમ સરસ મજાનો ક્વેશ્ચન છે. આ ક્વેશ્ચન સોલ્વ થઈ ગયા બાદ આના પછી એક બીજો આપણે રિસ્પોન્ડ ધ ક્લુઝ સોલ્વ કરીએ. આમ જોવા જઈએ તો રિસ્પોન્ડ ધ ક્લુઝ નામ અલગ છે, બાકી જે કઈ ટાઈપ આવે છે એ બધા કેના છે? ફંક્શનના જ છે. 28 નંબરનો ક્વેશ્ચન, ઇન્ટરવ્યુઅર બોલે છે, હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લિયર અ લાર્જ લેક, કે આ આખું લાર્જ લેક છે એટલે મોટું બધું તળાવ છે એને સાફ કરવા માટે કેટલો સમય લાગશે? અને એના જવાબમાં છે ડ્યુરેશન ઓફ ટાઈમ. અને ડ્યુરેશન ઓફ ટાઈમ હોય તો આપણે એની અંદર શું દેખાડવું પડે? તો સમયગાળો દર્શાવવો પડે. શું દર્શાવવું પડે? સમયગાળો. તો આને આપણે વાત કરીએ તો આ જે કંઈ પણ આપણને ઓપ્શન આપેલા છે એ બધાય ઓપ્શનની અંદર તમે જુઓ છો ને સમયગાળો છે કેની અંદર આપ્યો છે? આઈ ડોન્ટ નો, ત્યારબાદ ઇટ કેન ટેક એનીવેર બિટવીન 5 days and 3 months to complete clean a lake. We are clearing this lake since January. Sorry, I cannot share this information. તો આ બધી વસ્તુ જોતા સમયગાળો છે એ તમને આ બે ઓપ્શનની અંદર આપ્યો છે. પણ સિન્સ નો ઉપયોગ ક્યારે થાય? કે જ્યારે તમને પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો હોય ત્યારે. અહીંયા પોઈન્ટ ઓફ ટાઈમ તો છે નહીં, તો પછી તમારા જવાબમાં શું આવશે? ઓપ્શન નંબર બી. એક સરસ મજાનો ઓપ્શન છે કે ઇટ કેન ટેક એનીવેર બિટવીન 3 days and 3 months to complete clean a lake. ક્લિયર? તો નેક્સ્ટ એનાથી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 29 ની. તો સંજય બોલે છે, વાય ઇઝ મિહિર એબસન્ટ. મિહિર છે એ કેમ એબસન્ટ છે એનું આપણે એને રિઝલ્ટ આપવાનું છે. તો કે મિહિર ઇઝ એબસન્ટ બીકોઝ હી હેઝ ગોન ટુ સુરત. મિહિર હેઝ ગોન ટુ સુરત, therefore he is absent. I don't know why મિહિર is absent. I will find out. તો શોઈંગ રિઝલ્ટની વાત કરીએ તો એની અંદર શું આવશે કે મિહિર હેઝ ગોન ટુ સુરત,
therefore he is absent. ખાસ વસ્તુ જોજો, અહીંયા આવી શકે પણ અહીંયા વચ્ચે શું આપેલું છે? બીકોઝ છે એ કેની અંદર આવે? રીઝન ની અંદર આવે, રિઝલ્ટ ની અંદર નો આવે. રિઝલ્ટ ની અંદર તમારે વર્ડ જોતો હોય તો કોણ આવે? therefore. તો પછી ક્વેશ્ચન નંબર 29 માં શું આવ્યું કે વાય ઇઝ મિહિર એબસન્ટ? તો મિહિર એબસન્ટ હોવા પાછળનું કારણ શું? તો કે મિહિર હેઝ ગોન ટુ સુરત, therefore he is absent. ત્યારબાદ વાત કરીએ ક્વેશ્ચન નંબર 30 ની. તો ફાધર બોલે છે. હવે આ બધા ગ્રામરના પોઈન્ટ છે એટલે સરળતાથી થશે. વોટ ઇઝ રચના ડુઈંગ નાઉ? કે રચના છે એ અત્યારે શું કરી રહી છે? આપણે જોવાનું છે એક્શન. તો આની અંદર એક્શનમાં શું આવી શકે? she likes to do homework, she has done nothing, she sometimes play football, she is drawing a picture. તો જ્યારે પણ એક્શનની વાત આવે ત્યારે તમારે બીજા પ્લેસ ઉપર શું ગોતવાનું? બીજા નહીં, ત્રીજા પ્લેસ ઉપર તમારે આઈએનજી વાળું શબ્દ ગોતવાનું. શું ગોતવાનું? આઈએનજી વાળો ક્રિયાપદ જોવાનું. અને અહીંયા ત્રીજા પ્લેસ ઉપર ક્રિયાપદમાં શું આપેલું છે? she is drawing a picture. આ આઈએનજી વાળું મળી જાય ને એ તમારું એક્શન હોય, એટલે આની અંદર આન્સર આવશે આપણો ડી. તો એટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગયા બાદ હવે આપણે વાત કરીએ છીએ 31 ની. અને આ જે બધા ક્વેશ્ચન જે કેવા છે બોર્ડની પરીક્ષામાં, આ જ્યારે તમને ખાલી જગ્યાના આન્સર ને આ તે સોલ્વ કરવાના હોય, આ બધી વસ્તુ 3 માર્કની અંદર પૂછાતી હોય છે. કેટલા માર્કમાં? 3 માર્કમાં. અત્યારે તમને 25 માર્કની પરીક્ષા છે તો શાયદ 1 માર્કમાં પૂછે, 2 માર્કમાં પૂછે, પણ બોર્ડની અંદર આ બધા ક્વેશ્ચન 3 માર્કમાં પૂછાય. એની અંદર સૌથી પહેલું છે ચેલેન્જીસ, એક્સપિરિયન્સ અને એક્સાઇટિંગ. તો સૌથી છે કે બચેન્દ્રી પાલ who climbed Mount Everest shared her. કે બચેન્દ્રી પાલ છે એ પોતે માઉન્ટ એવરેસ્ટ છે એ ક્લાઇમ્બ કરે છે, એટલે કે માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડે છે. એવરેસ્ટ શેર્ડ હર, અને માઉન્ટ એવરેસ્ટ ઉપર ચડી અને શું કરે છે? તો કે એનો એક્સપિરિયન્સ શેર કરે છે. શું કરે છે? શેર્ડ હર એક્સપિરિયન્સ વિથ ધ સ્ટુડન્ટ. she told them how. બધાને કહે છે કે હાઉ બ્લેન્ક ધ ક્લાઇમ્બ વોઝ. કે માઉન્ટ ઉપર ચડવું છે એ કેટલું બધું છે એ એક્સાઇટિંગ હોય છે. એટલે કે છે કે હાઉ એક્સાઇટિંગ the climb was. she also told them how she overcome the blank that she faced. એ સાથે સાથે એવું કહે છે કે આ બધી વસ્તુ ચડતા ચડતા એને ઘણી બધી આ મુશ્કેલીઓ છે, ચેલેન્જીસ એટલે મુશ્કેલીઓ, એનો સામનો કરવો પડ્યો છે. એટલે કે સરસ મજાની વસ્તુ આપેલી છે કે બચેન્દ્રી પાલ who climbed Mount Everest shared her experience with the students. she told them how exciting the climb was. she also told them how she overcome the challenges that she faced. ત્યારબાદ એના પછીનો છે આ ડિક્લેર કરવું એટલે જાહેર કરવું. ઈગર એટલે કાંઈ પણ વસ્તુ શોધવા માટેની એકદમ આતુરતા હોવી. થ્રિલ્ડ એટલે એકદમ રોમાંચક. તો કે ધ સ્ટુડન્ટ્સ વેર બ્લેન્કલી નો ધેર માર્ક્સ. કે દરેક બાળક હતા ઈ શું હતા? તો કે એનું રિઝલ્ટ જાણવા માટે એકદમ કેવા હતા? ઉત્સાહિત હતા. તો ઉત્સાહિત હતા તો એને શું કહેવાય? ઈગર. when the teacher announced the result. જ્યારે ટીચરે રિઝલ્ટ અનાઉન્સ કર્યું, they were, અને દરેક કેવા થઈ ગયા? તો કે thrilled, રોમાંચક થઈ ગયા. all had passed with good marks. કે દરેક સ્ટુડન્ટ છે એ સારામાં સારા માર્કે કેવા થઈ ગયા હતા? પાસ થઈ ગયા હતા. ત્યારબાદ એનાથી આગળનો ક્વેશ્ચન ની આપણે વાત કરીએ તો ક્વેશ્ચન નંબર 33. અહીંયાથી 4 ક્વેશ્ચન જે તમને આપ્યા છે એ નિયરેસ્ટ મિનિંગ આપ્યા છે. શું આપ્યા છે? નિયરેસ્ટ મિનિંગ. અને દરેક બાળક આ નિયરેસ્ટ મિનિંગ ઉપર પૂરેપૂરું કામ કરજો, પૂરેપૂરા ધ્યાનથી સોલ્વ કરજો, કારણ કે નિયરેસ્ટ મિનિંગ છે એ એક બહુ અઘરો ટોપિક છે. કારણ કે તમે ગમે એટલા નિયરેસ્ટ મિનિંગ પાકા કરીને કા નથી જતા,
બોર્ડની પરીક્ષામાં જે તમને 3 પૂછાશે એની અંદરથી એક ક્વેશ્ચન તો 100% એવું બનશે જ કે તમને નહીં જ ફાવતો હોય. એટલા માટે નિયરેસ્ટ મિનિંગમાં પૂરેપૂરા માર્ક લેવા હોય તો આની પ્રેક્ટિસ પણ એટલી જ વધારે રાખજો. સૌથી પહેલો ક્વેશ્ચન છે કમ્પેનિયન. કમ્પેનિયન એટલે શું થાય તો કે ફ્રેન્ડ થાય. શું થાય? ફ્રેન્ડ. ત્યારબાદ ટુ સ્પોટ. સ્પોટ થાવ એનો મતલબ શું થાય? જોવું. તો આવશે ટુ સી. એના પછી છે સ્લેમ. સ્લેમ એટલે શું થાય? બેંગ. એકદમ ધડાકા સાથે જે ફૂટે ને એને કહેવાય સ્લેમ એટલે બેંગ. ત્યારબાદ વેકેન્ટ. વેકેન્ટ એટલે ખાલી. ખાલી એટલે શું થાય? એમ્પ્ટી. તો આ ચારે ચાર જે વસ્તુ છે એ બહુ જ સરસ મજાની છે. કમ્પેનિયન એટલે શું થશે? ફ્રેન્ડ. ખાસ યાદ રાખજો, કમ્પેનિયન એટલે ફ્રેન્ડ, ટુ સ્પોટ એટલે ટુ સી, સ્લેમ એટલે બેંગ અને વેકેન્ટ એટલે એમ્પ્ટી. આટલી વસ્તુ સોલ્વ થઈ ગયા બાદ એક બીજી વસ્તુ આપણે જોઈએ તો ક્વેશ્ચન નંબર 37. અને ક્વેશ્ચન નંબર 37 ની અંદર હું અત્યારે સોલ્વ કરવા જાઉં છું તો ઈ જે આપેલી છે મને રિપોર્ટેડ સ્પીચ. અને આ રિપોર્ટેડ સ્પીચ ના જે ક્વેશ્ચન હોય ઈ પરીક્ષાની અંદર તમને 2 માર્કની અંદર પૂછાતા હોય છે. 2 સ્પીચ છે હું અહીંયા સોલ્વ કરાવું છું તમને. રામ બોલે છે ગુડ મોર્નિંગ દિશા, હાઉ આર યુ. દિશા એના જવાબમાં આપે છે કે નોટ વેરી ફાઇન. એને એટલું બધું બરોબર નથી. રામ બોલે છે વોટ હેપન, કેન આઈ હેલ્પ યુ, કે શું થયું, હું તને મદદ કરી શકું. દિશા બોલે છે આઈ હેવ ગોટ અ જીઓમેટ્રિક ટેસ્ટ ટુમોરો એન્ડ આઈ કેન નોટ અન્ડરસ્ટેન્ડ ધીસ થિયરમ, કે મેં ગઈકાલે જીઓમેટ્રીની ટેસ્ટ આપી હતી પણ ઈ થિયરમ એટલે પ્રમેય મને સમજાવ્યો તો ઈ મને સમજાણો નથી. હવે આપણે આ જે ડાયરેક્ટ સ્પીચ છે અને ઇનડાયરેક્ટ સ્પીચ ની અંદર કન્વર્ટ કરવાની વાત છે. તો કે રામ વિશ્ડ દિશા ગુડ મોર્નિંગ એન્ડ શી આસ્ક્ડ હાઉ. હાઉ પછી શું આપ્યું છે? આર યુ. હવે આર યુ છે એટલે વર્તમાન કાળ છે. શું છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળનું શું કરવું પડે? ભૂતકાળ કરવું પડે. અને ભૂતકાળ કરવા માટે આને આગળ લઈ લેવાનું, આને પાછળ. તો યુ આવી જાય આગળ અને આર વહી જાય પાછળ. હવે યુ એટલે તો થાય સાંભળનાર પ્રમાણે, અને સાંભળનાર પ્રમાણે કોણ છે? અહીંયા દિશા. તો એને લઈને શું આવે? સી. હવે હી સી ઇટ હોય તો શું લાગે? વોઝ લાગે કે વેર લાગે? તો સ્વાભાવિક વસ્તુ છે, હી સી ઇટ ભેગે શું લાગે? વોઝ. તો આના જવાબમાં આવશે સી વોઝ. તો આઈ રહ્યું સી અને આઈ રહ્યું વોઝ. ત્યારબાદ દિશા રિપ્લાઇડ ધેટ સી વોઝ નોટ વેરી ફાઇન. રામ આસ્ક્ડ હર વોટ. રામ આસ્ક્ડ હર વોટ હેપન. હવે અહીંયા ભૂતકાળની વાત છે તો જ્યારે પણ ભૂતકાળની વાત હોય ત્યારે એનો જવાબ આપવા માટે હેડ પ્લસ V3 એટલે વોટ હેડ હેપન એન્ડ વોન્ટેડ ટુ નો ઇફ. તો શું લખ્યું છે? ઇફ પ્રશ્ન બનાવ્યો છે આઈ કેન હેલ્પ યુ. તો આઈ છે એ આગળ આવી જાય, કેન છે એ પાછળ વહી જાય. આઈ એટલે કર્તા પ્રમાણે, અને કર્તા તરીકે કોણ છે? રામ. રામ એટલે છોકરો એટલે હી, અને કેન નું થઈ જાય કુડ. તો જવાબમાં આવે હી કુડ. અહીંયા તમને 3 ઓપ્શન છે, હી કેન, હી કુડ ને હી વુડ. તો જવાબમાં શું આવશે? હી કુડ. ત્યારબાદ દિશા said that she could not said that had geometric test. તો અહીંયા શું આપ્યું છે? ટુમોરો. ટુમોરો હોય તો શું કહેવાય? નેક્સ્ટ ડે અથવા તો ડે આફ્ટર. તો પછી તમારા જવાબમાં આ ધેટ ડે આપ્યું છે, ટુ ડે આપ્યું છે, ઈ નો આવે. તો શું આવે? ધ ડે આફ્ટર એન્ડ ધેટ she could not understand that theorem. એક સરસ મજાનું આવડું આ છે. આ રિપોર્ટેડ સ્પીચ ને મસ્ત રીતે તૈયાર કરજો. પરીક્ષાની અંદર 2 માર્કમાં પૂછાય છે. હવે તો ઘણું સરળ થઈ ગયું. બાકી પહેલા તમને આ 4 લાઈન આપી હતી ને એના ઉપરથી આ પેરેગ્રાફ બનાવવાનો હતો. માર્કે 4 આપતા પણ ખાલી જગ્યા વાળું કરી નાખ્યું. બહુ સારું કામ કર્યું. નેક્સ્ટ એનાથી આગળનું આપણે જોઈએ તો આગળની રિપોર્ટેડ સ્પીચ છે મીરા પ્લીઝ ગીવ મી યોર નોટબુક, કે તારી નોટબુક મને આપો. અમી બોલે છે આઈ હેવ ટુ ડુ માય હોમવર્ક, કે મારે મારું હોમવર્ક કરવું છે. મીના બોલે છે વોટ અ હેન્ડરાઇટિંગ ગર્લ યુ આર, કે તારા હેન્ડરાઇટિંગ છે એ બહુ જ સરસ છે. તો મીના છે એ અમીને કંઈક વસ્તુ પૂછે છે. અહીંયા શું આવ્યું? પ્લીઝ. હવે પ્લીઝ આવ્યું એટલે તમારે શું લખવું પડે? અહીંયા રિક્વેસ્ટેડ.
શું લખવું પડે? રિક્વેસ્ટેડ. તો કે મીના રિક્વેસ્ટેડ અમી ટુ ગીવ હર નોટબુક. અમી સેડ ધેટ. અમીએ શું કીધું? આઈ હેવ. આઈ એટલે કોણ? અમી. અમી એટલે છોકરી. તો કે સી હેવ હેસ નું શું થઈ જાય? હેડ. તો સી હેડ. તો શું આવશે? સી હેડ વાળા ક્યાં? તો કે આ એક જ. તો કે સી હેડ ટુ ડુ માય હોમવર્ક. માય એટલે કોણ? અમી. અને અમી એટલે છોકરી. તો એને શું આવી જશે? હર હોમવર્ક. શું આવી જશે? હર હોમવર્ક. મીના પછી આ જે પ્રશ્ન છે એ કેવો છે? ઉદ્ગાર વાક્ય છે. કેવું છે? ઉદ્ગાર છે. અને ઉદ્ગાર વાક્ય હોય તો જવાબમાં શું આવે? એક્સક્લાઇમ્ડ વિથ. શું આવે? એક્સક્લાઇમ્ડ વિથ. ત્રણ ઓપ્શન છે. ઓર્ડર છે, એક્સક્લાઇમ છે, રિક્વેસ્ટ છે. પણ જ્યારે ઉદ્ગાર હોય ત્યારે શું આવે? એક્સક્લેમ. તો એકદમ સરસ મજાની વસ્તુ હતી. અગેન જોઈ લેજો. અહીંયા પ્લીઝ હતું એટલે રિક્વેસ્ટ આવ્યું. ત્યારબાદ અમી આ હેવ હતું તો શું આવ્યું? હેડ ટુ આવ્યું. ત્યારબાદ માય હતું તો શું આવ્યું? કર્તા પ્રમાણે હર આવ્યું. અને ઉદ્ગાર વાક્ય હતું તો શું આવ્યું? એક્સક્લેમ્ડ આવ્યું. એનાથી આગળ આપણે વાત કરીએ તો હવે ક્વેશ્ચન નંબર 39 થી લઈ અને 42 આ ચાર ક્વેશ્ચન જે તમને હું સોલ્વ કરાવું છું એ ચાર ક્વેશ્ચન શેના છે? તો કે આ કંજક્શન આપ્યા છે તમને. શું આપ્યા છે? કંજક્શન. કે સોહમ ઇઝ નોટ અ મ્યુઝિશિયન, સોહમ ઇઝ નોટ અ પેઇન્ટર. કે સોહમ છે એ મ્યુઝિશિયન નથી અને સોહમ છે એ પેઇન્ટર નથી. તો પછી આને આપણે બે વાક્યને જોડવા હોય તો કેના આધારે જોડી શકીએ? એન્ડ થી જોડી શકાય, આઈધર ઓર થી જોડી શકાય કે નાઈધર નોર થી. તો ખાસ યાદ રાખજો, જ્યારે બે વાક્યને જોડવા હોય અને નકાર વાક્ય હોય ત્યારે હંમેશા એને કેનાથી જોડાય છે? નાઈધર નોર થી. તો શું લખશું આપણે? કે સોહમ ઇઝ પછી નોટ છે એટલે નીકળી જાય, નાઈધર લાગી જાય. શું લાગી જાય? નાઈધર. પછી અ મ્યુઝિશિયન પછી લખવાનું નોર અને આ નીકળી જાય. પછી શું આવે? અ પેઇન્ટર. ત્યારબાદ છે મોહન રન ક્વિક ફાસ્ટ, ક્વાઇટ ફાસ્ટ. હી ડીડ નોટ વિન ધ રેસ. કે મોહન છે ઈ બહુ જ ઝડપથી દોડ્યો પણ હી કુડ નોટ વિન ધ રેસ. ઈ રેસ છે ઈ જીતી શક્યો નહીં. નકર તો ફાસ્ટ દોડ્યો તો રેસ જીતી શકવો જોઈએ ને. તો શું આવ્યું અહીંયા? છતાં પણ. તો એના માટે શું લાગશે અહીંયા? યેટ. આ જે છે ને ધો અલધો વાળું વાક્ય છે અને ધો અલધો હોય ત્યારે આપણે આની અંદર શું મૂકવાનું આવે? બટ, યેટ અને ધો. આ કોન્ટ્રાસ્ટ કહેવાય. શું કહેવાય? કોન્ટ્રાસ્ટ. જો એ કીધું કે મોહન છે એકદમ ફાસ્ટ દોડ્યો. હવે ફાસ્ટ દોડ્યો તો રેસ જીતવો જોઈએ પણ રેસ તો જીતો નહીં એટલે હી કુડ નોટ વિન ધ રેસ. તો પેલું વાક્ય સારું, બીજું વાક્ય એના કરતા ઊંધું. તો આવું હોય ત્યારે કોન્ટ્રાસ્ટ આવે. અને કોન્ટ્રાસ્ટ માટે ધોથી વાક્યની જો શરૂઆત થતી હોય તો શરૂઆતમાં ધો લખીને આખું વાક્ય એમને. પણ અહીંયા ધો નથી તો બટ આવે. તો બટ હોય વાક્યમાં વચ્ચે લાગે, યેટ હોય તો વચ્ચે લાગે. અહીંયા ઓપ્શન તરીકે શું આપ્યો છે? યેટ. એટલે એને મૂકશું આપણે વચ્ચે. એના પછી નુપુર ઇઝ વેરી લેઝી, સી ગેટ નાઇસ માર્ક. કે નુપુર છે એકદમ આળસુ છોકરી છે અને તોય એને માર્ક કેવા આવ્યા? હારા. તો આ તો ઊંધું થયું ને. આળસુ હોય તો હારા માર્ક આવે એવું કેમ થાય? તો આ વાક્ય છે ઈ અને બીજું વાક્ય આ બંને કેવા થઈ જતા હોય? ઊંધા. તો જ્યારે આવા ઊંધા વાક્ય હોય ત્યારે શું થાય? કોન્ટ્રાસ્ટ કહેવાય. અને કોન્ટ્રાસ્ટ માટે શું મૂકવાનું થાય? બટ. તો આપણે શું લખશું અહીંયા? બટ. તો કે નુપુર ઇઝ વેરી લેઝી બટ સી ગેટ્સ નાઇસ માર્ક. અને ત્યારબાદ છેલ્લો પ્રશ્ન કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, દિવ્યા ઇઝ એન એમ્બિશિયસ ગર્લ. તો બેયમાં વાત દિવ્યાની જ છે અને બે વસ્તુ સારી જ છે. તો આ બે વાક્યને જોડવા હોય આપણે તો કેનાથી જોડી શકીએ? બટ, ધેરફોર કે એન્ડ. કેનાથી જોડાય? સ્વાભાવિક વસ્તુ છે. કેનાથી જોડશું? એન્ડ થી. તો શું લખશું આપણે? તો કે દિવ્યા ઇઝ એન ઇન્ટેલિજન્ટ ગર્લ, ઇન્ટેલિજન્ટ એન્ડ પછી આ નીકળી જાય એમ્બિશિયસ ગર્લ. તો ખાલી આટલી જ વસ્તુ લખવાની. દિવ્યા ઇઝ અન ઇન્ટેલિજન્ટ એન્ડ એમ્બિશિયસ ગર્લ.
બહુ જ સરસ મજાના ક્વેશ્ચન સોલ્વ થયા. ત્યારબાદ હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 43 અને અહીંથી તમારા થોડાક ક્વેશ્ચન છે એ WH ક્વેશ્ચન આવશે. શું આવશે? WH. અને આ WH ક્વેશ્ચન છે એ બહુ જ કામના છે. એ પણ પરીક્ષાની અંદર તમને 3 માર્કના પૂછાતા હોય છે. ખાલી અહીંયા જોવાનું કેની નીચે અંડરલાઈન કર્યું છે 500 અને 500 એટલે તો ગણી શકાય અને ગણી શકાય એના માટે શું આવે? હાઉ મેની. તો આપણો ઓપ્શન કયો આવશે? અહીંયા ડી. તો કે હાઉ મેની રૂપીસ ડીડ યુ સ્પેન્ડ ફોર શોપિંગ યસ્ટરડે. તો આપણે જવાબમાં શું આવ્યું? અહીંયા ડી. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 ની જો આપણે વાત કરીએ તો Kach took leaves Devs and went to Sukracharya's hermitage. અહીંયા એપોસ્ટ્રોફી એસ આવ્યો અને જ્યારે પણ એપોસ્ટ્રોફી એસ હોય ત્યારે તમારે યાદ રાખવાનું તમારા જવાબની અંદર શું આવે? વુઝ આવે. શું આવે? વુઝ. તો પછી વુઝ વાળો ઓપ્શન છે એ પહેલો છે. વુઝ લીવ્ડ ઇન કચ્છ. ત્યારબાદ ક્વેશ્ચન નંબર 44 આપણે જોઈએ તો એક બીજો ક્વેશ્ચન છે કે દેવ્યાની કર્સ્ડ કચ્છ એઝ સી વોઝ એંગ્રી. શું કીધું છે? દેવ્યાની કર્સ્ડ કચ્છ એઝ સી વોઝ એંગ્રી. તો કે દેવ્યાની છે એ કચ્છને વધારે લાઈક કરતી હતી. એઝ સી વોઝ એંગ્રી એટલે એ શું થયો? ગુસ્સે થયો. તો પછી ઈ એઝ સી વોઝ એઝ છે ને એ ઘણી વખત તમને અહીંયા કારણ સ્વરૂપે પણ વાપરે છે. કેના સ્વરૂપે વાપરે છે? કારણ. અને કારણ હોય એટલે શું આવે? વાય આવે. નેક્સ્ટ એનાથી આગળ આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 46. નરેશ ગોઝ ટુ સ્કૂલ બાય બસ. તો બાય આવે જ્યારે પણ ત્યારે તમારા જવાબમાં હાઉ લખવાનું. શું લખવાનું? હાઉ. તો તમારો જવાબ આવશે હાઉ ડઝ નરેશ ગો ટુ સ્કૂલ. ખાસ યાદ રાખજો જ્યારે આ બાય નીચે અંડરલાઈન આવે ત્યારે તમારા જવાબમાં શું લખવાનું આવશે? હાઉ. આ એક સરસ મજાનું કમ્પ્લીટ થઈ ગયું. ત્યારબાદ હવે તમને પરીક્ષાની અંદર બે વસ્તુ પૂછાતી હોય છે. ઘણી વખત ઈમેલ હોય છે અને ઘણી વખત રિપોર્ટ રાઇટિંગ હોય છે. અને આ વખતની તમારી લેક્ચર 6 ની જે પરીક્ષા છે એની અંદર શક્યતા વધારે કોની છે? રિપોર્ટ રાઇટિંગની. પણ મારી એવી પર્સનલી ઈચ્છા એવી રીતના હું માનું છું કે તમને જ્યારે બોર્ડની પરીક્ષામાં ઈમેલ અને રિપોર્ટ રાઇટિંગ બંને એકબીજાના અથવામાં પૂછાતા હોય છે ત્યારે તમારે પહેલી પ્રાયોરિટી છે એ ઈમેલ ને આપવાની, રિપોર્ટ રાઇટિંગ ને નહીં. કારણ કે ઈમેલ છે એ લખવામાં સરળ પડતો હોય છે. તો આપણે કરીએ શરૂઆત ઈમેલ રિપોર્ટ રાઇટિંગ સમજાવવાની. 2 રિપોર્ટ છે એ મેં તમને સોલ્વ કરાવીશ અહીંયા કે રાઇટ અ રિપોર્ટ અબાઉટ 60 વર્ડ હાઉ યોર સ્કૂલ કલેક્ટેડ રિલીફ ફંડ ફોર ધ બ્લાઇન્ડ. તો આ રિપોર્ટ રાઇટિંગ છે એનું ટાઇટલ છે એ શું થવાનું છે? તો કે કલેક્શન ઓફ ફંડ્સ ફોર ધ બ્લાઇન્ડ. કે બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે ફાળો એકઠો કરવાનો છે. એના માટે રિપોર્ટ રાઇટિંગ છે. અને રિપોર્ટ એટલે કઈ એવી અઘરી કે ન આવડે એવી વસ્તુ નથી. આજે ગુજરાતીની અંદર તમે જે અહેવાલ લેખન કરો છો એ અહેવાલ લેખન એટલે રિપોર્ટ રાઇટિંગ, બીજું કશું જ નથી. 17 જૂન 2025 અહેમદાબાદ. લાસ્ટ વીક the NSS unit of our school had organized a campaign to collect funds to help the school for the blind in our town. શું કીધું છે કે લાસ્ટ વીકમાં ધ NSS યુનિટ ઓફ અવર સ્કૂલ કે અમારી સ્કૂલનું NSS યુનિટ છે એને એક કેમ્પ છે એ ઓર્ગેનાઇઝ કર્યો તો ટુ કલેક્ટ ફંડ કે ફંડને કલેક્ટ કરવા માટે. શું કામ એને? તો કે ટુ હેલ્પ ધ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ ઇન અવર ટાઉન. કે અમારા સિટીની અંદર જેટલા પણ બ્લાઇન્ડ સ્ટુડન્ટ છે એ લોકોને હેલ્પ મળી રહે એના માટે શું કર્યો તો? એક કેમ્પ કર્યો તો. ધ વોલેન્ટિયર્સ ઓફ ધ યુનિટ ફર્સ્ટ કલેક્ટેડ ફંડ્સ ફ્રોમ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર ઓફ ધ સ્કૂલ.
કે ધ વોલેન્ટિયર્સ એટલે સ્વયંસેવકો, તો કે વોલેન્ટિયર્સ ઓફ ધ યુનિટ, કે આ યુનિટના જે કોઈ વોલેન્ટિયર્સ હતા એને ફર્સ્ટ કલેક્ટેડ, સૌથી પહેલા શું કર્યું, કલેક્ટ ફંડ્સ, કે વિદ્યાર્થીઓ પાસેથી અને ટીચર્સ પાસેથી, સ્કૂલના ટીચર્સ પાસેથી શું કર્યું કે ફંડ છે એ કલેક્ટ કર્યું. There was a very good response from all of them, કે આ બધા જ લોકો પાસેથી અમને બહુ સારો એવો રિસ્પોન્સ મળ્યો. A few volunteers also went around in the surrounding area to collect funds. અને અમારા જે વોલેન્ટિયર્સ હતા, સ્વયંસેવકો હતા, એ સ્વયંસેવકોમાંથી a few volunteers, કે થોડાક એવા વોલેન્ટિયર્સ હતા કે જે આજુબાજુના એરિયામાં ગયા અને ત્યાંથી એને શું કર્યું, ફંડ છે એ કલેક્ટ કર્યું. They went from house to house, એટલે ઈ આજુબાજુના દરેક ઘર કને ગયા and created awareness about the needs of the blind, અને ઈ બધાને સમજાવ્યું, ઈ લોકોને અવેરનેસ આપી, એટલે ઈ લોકોને સમજાવ્યું. શું સમજાવ્યું કે આ બ્લાઇન્ડ સ્ટુડન્ટને કેટલી જરૂર પડે છે. They also informed, એને સાથે સાથે શું ઇન્ફોર્મ કર્યું, people about the activities of the school for the blind, કે આ સ્કૂલ છે એ બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે કેટલી એક્ટિવિટી કરે છે એ પણ એને સમજાવ્યું. The response of the people was amazing, અને ઈ આજુબાજુના જે લોકો હતા એ લોકોનો રિસ્પોન્સ છે ઈ કેવો રહ્યો, તો કે એકદમ અમેઝિંગ રહ્યો. We collected a huge amount, કે ત્યાંથી અમને બહુ જ સારા બધા પૈસા છે એ અમે જમા કર્યા. This amount was then handed over the principal of the school for the blind, અને આ જે અમાઉન્ટ હતી, આ જે બધા પૈસા ભેગા કર્યા હતા, એ દરેક પૈસા છે એ અમે કેને આપી દીધા, પ્રિન્સિપલને આપી દીધા. અને ઈ પ્રિન્સિપલ છે એનો ઉપયોગ છે એ કેના માટે કરવાના હતા, બ્લાઇન્ડ સ્ટુડન્ટ માટે. તો આ એક સરસ મજાનો તમને મેં રિપોર્ટ સમજાવ્યો કે કલેક્શન ફંડ્સ ઓફ ધ બ્લાઇન્ડ સ્ટુડન્ટ. ત્યારબાદ એના પછી હજી કોઈ પણ બાળકને આની અંદર ડાઉટ કે કઈ રહી ગયો હોય તો આ લેક્ચર છે એને રિપીટ કરી અને વ્યવસ્થિત જોઈ અને આને એક સરસ મજાનું તૈયાર કરી નાખજો. એ વસ્તુ આખી કમ્પ્લીટ થઈ ગયા બાદ એક સ્વચ્છતા અભિયાન વાળો બીજો પણ રિપોર્ટ સરસ મજાનો પૂછાય છે. તો આ સ્વચ્છતા અભિયાન વાળો પણ રિપોર્ટ બેસ્ટ વે માં તૈયાર કરજો. અને એના માટે તમારે શું લખવાનું, અહીંયા વચ્ચે લખવાનું સ્વચ્છતા અભિયાન. સ્વચ્છતા અભિયાન આનું ટાઇટલ આપવાનું. અને કઈ જગ્યાએ, તો કે ધ HB કાપડિયા હાઈસ્કૂલ સ્કૂલ રિપોર્ટ 10A. અને આ સ્વચ્છતા અભિયાનનો આ જે રિપોર્ટ છે એ કોના થકી છે, ધોરણ 10 થકી. તો કે યસ્ટરડે ઓન 2 ઓક્ટોબર, કે ગઈકાલે 2 ઓક્ટોબરે અવર સ્કૂલ ઓર્ગેનાઇઝડ સ્વચ્છતા અભિયાન, કે અમારી સ્કૂલે એક સ્વચ્છતા અભિયાન છે એનું ઓર્ગેનાઇઝર કર્યું હતું. ઓલ ધ સ્ટુડન્ટ્સ એન્ડ ટીચર્સ took part with joy and great enthusiasm, કે દરેક સ્ટુડન્ટ અને દરેક ટીચરે આની અંદર એકદમ ઉત્સાહથી એની અંદર ભાગ લીધો હતો. મિસ્ટર પીબી ગઢવી ડીઈઓ ઓફ અહેમદાબાદ વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ. અને જ્યારે પણ આવી રીતના કઈ પણ વસ્તુનું આયોજન કરતા હોય ત્યારે એક આની અંદર ચીફ ગેસ્ટને તમારે ઇન્વાઇટ કરવાનો. અને અહીંયા ચીફ ગેસ્ટને ઇન્વાઇટ કર્યું છે તો કે મિસ્ટર પીબી ગઢવી ડીઈઓ ઓફ અહેમદાબાદ વોઝ ઇન્વાઇટેડ એઝ ધ ચીફ ગેસ્ટ, કે એને ચીફ ગેસ્ટ તરીકે ઇન્વાઇટ કર્યા હતા. ફર્સ્ટ વી ગેધર્ડ ઇન સ્કૂલ પ્લેગ્રાઉન્ડ, કે સૌથી પહેલા અમે સ્કૂલના પ્લેગ્રાઉન્ડ ની અંદર શું થયા, ભેગા થયા. અવર ટીચર્સ ગેવ અસ ઇન્સ્ટ્રક્શન્સ, અને અમારા ટીચરે અમને ઇન્સ્ટ્રક્શન એટલે બધી માહિતી આપી. ધેન વી વોર નોઝ માસ્ક એન્ડ ગ્લોવ્સ,
ત્યારબાદ અમે નોઝ માસ્ક પહેર્યા અને ગ્લોવ્સ પહેર્યા. નોઝ માસ્ક એટલે મોઢા ઉપર રાખવાનું માસ્ક અને ગ્લોવ્સ એટલે હાથના મોજા. We took brooms. Brooms એટલે થાય સાવેણી. Mops and bucket and clean the playground and classroom. કે સૌથી પહેલા શું કર્યું કે then we wore nose mask. અમે nose mask પહેર્યા, ગ્લોવ્સ પહેર્યા. ત્યારબાદ we took brooms. Brooms એટલે થાય સામેણી લીધી. Mops એટલે પોતું લીધું. and bucket એટલે ડોલ લીધી. and clean the playground and classroom. પછી અમે પ્લેગ્રાઉન્ડ છે એને ચોખ્ખું કર્યું અને ક્લાસરૂમ છે એને પણ ચોખ્ખું કર્યું. આફ્ટર ધ ક્લીનિંગ, આ બધી વસ્તુ ક્લીન થઈ ગયા પછી we were taken to the assembly hall. અને પછી અમે કોનો વારો લીધો? assembly hall નો. there we took on oath to maintain cleanliness around us. ત્યારબાદ then our chief guest Mr. P.B. Gadhvi gave his speech on the importance of cleanliness in our lives. કે ત્યારબાદ શું કર્યું કે અમારા જે ચીફ ગેસ્ટ હતા એ ચીફ ગેસ્ટ મિસ્ટર પીબી ગઢવીએ એક સરસ મજાની ક્લીનલીનેસ ઉપર કે સ્વચ્છતા વિશે એક સરસ મજાની સ્પીચ આપી. then our principal Mr. વિજય રાવલ gave his speech. ત્યારબાદ અમારા પ્રિન્સિપાલ વિજય રાવલ છે એમને એક સરસ મજાની સ્પીચ આપી. he thanked all the teachers અને એને દરેક ટીચર્સને થેન્ક યુ કીધું and students to make the event a great success. શું કીધું છે? he thanked all the teachers. એને બધા ટીચર્સને થેન્ક યુ કીધું. પછી all the students ને અને ઈ બધા સ્ટુડન્ટ્સને થેન્ક યુ કીધું કે જેને આ ઇવેન્ટને સક્સેસ બનાવવા માટે બહુ મોટો ફાળો આપ્યો. he also thanks Mr. P.B. Gadhvi for coming our school. કે એને જે ચીફ ગેસ્ટ હતા મિસ્ટર પીબી ગઢવી એને પણ એક સરસ મજાનું થેન્ક યુ કીધું કારણ કે એ સ્કૂલની અંદર આવ્યા. એટ ધ એન્ડ ઓફ ધ ઇવેન્ટ posters and books of સ્વચ્છતા અભિયાન was distributed among the students. અને at the end of the day કે દિવસના અંત ભાગમાં છેલ્લે શું કર્યું કે પોસ્ટર છે, બુકલેટ છે, આ બધી વસ્તુ સ્વચ્છતા અભિયાનને લગતી જે કઈ પણ વસ્તુ હતી બધા સ્ટુડન્ટની અંદર વેચવામાં આવી. The students was happily returned to their homes. અને દરેક બાળક છે એ એકદમ રાજી ખુશીથી પોતાના ઘરે ગયા. What a memorable day it was. કે આ એક સરસ મજાનો યાદગાર દિવસ હતો. આ બંને જે છે એ રિપોર્ટ છે એકદમ મસ્ત રીતે તૈયાર કરી નાખજો. આ બે માંથી કોઈ પણ એક વસ્તુ છે એ પરીક્ષામાં તમને સારામાં સારા માર્કની અંદર પૂછાઈ શકે છે. આ રિપોર્ટ રાઇટિંગ સોલ્વ થઈ ગયા બાદ બે સરસ મજાના પિક્ચર ડિસ્ક્રિપ્શન તમને સોલ્વ કરાવું છું. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન પણ એટલા જ અગત્યના છે અને આ બે પિક્ચર ડિસ્ક્રિપ્શન પૂરા થશે પછી આપણો લેક્ચર છે એ કમ્પ્લીટ થઈ જશે અને સરસ મજાની આખે આખા બે પાર્ટ બેસ્ટ વેમાં જોઈ જરૂર લાગે તો 2 વાર 3 વાર લેક્ચર જોઈ અને મસ્ત રિવિઝન કરજો જેથી કરીને તમને પરીક્ષાની અંદર કોઈ પણ જગ્યાએ તકલીફ ના પડે. અને આ જે પિક્ચર ડિસ્ક્રિપ્શન છે ઈ પણ ક્લીનલીનેસ ઉપરનું છે અને આ વર્ષ 2025 કે 2024 ની અંદર આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલું છે. આઈ થિંક 2025 માં જ પૂછાણું છે અને 2025 નહીં હોય તો 2024 હશે પણ આ બોર્ડની અંદર પૂછાઈ ગયેલું ચિત્ર છે. જોઈએ તો કે ધીસ પિક્ચર ઇઝ ઓફ અ બીચ. કે આ ચિત્ર છે એ ક્યાંનું છે? બીચનું છે. ઇટ ઇઝ અ વેરી ડર્ટી બીચ. કે આ બીચ છે એ કેવો છે? ડર્ટી છે કારણ કે બધી જગ્યાએ અહીંયા શું નાખેલો છે? કચરો નાખેલો છે. મેની પીપલ હેવ ગેધર ટુ ક્લીન ઇટ. અને ઘણા બધા લોકો છે એ અહીંયા ભેગા થયા છે અને આ બીચ છે એને શું કરે છે? ચોખ્ખું કરે છે. 2 of them are holding a signboard which reads Clean India. કે એની અંદરમાંથી આ બે સ્ટુડન્ટ્સ છે એક સાઇનબોર્ડ લઈને ઊભા છે અને સાઇનબોર્ડ ની અંદર શું લખેલું છે? ક્લીન ઇન્ડિયા. There are a big dustbin on the beach. કે આ બીચ ઉપર એક બહુ જ મોટો ડસ્ટબિન છે. A man is sweeping with a big broom. કે
કે એક માણસ છે ઈ મોટું ઝાડુ લઈ અને એને શું કરે છે, સાફ કરે છે. આ માણસ સાફ કરતો છે. A woman and small boy are collecting plastic waste. કે એક વુમન અને નાનો છોકરો છે એ બંને શું કરે છે કે આ વધારાનું જે પ્લાસ્ટિક નો સામાન હોય એને શું કરે છે, ક્લિયર કરે છે. They were wearing a gloves. અને એ લોકોએ શું કરેલા છે, ઈ આઈ They were wearing a gloves. કે તે લોકોએ હાથમાં ગ્લોવ્સ પહેર્યા છે. A small girl is also helping them. અને એક નાની છોકરી છે, આ છોકરી પણ આ બધાને શું કરે છે, મદદ કરે છે. A girl is walking with 2 buckets in her hand. કે ગર્લ છે એના હાથમાં આ ગર્લ છે એના હાથમાં 2 બકેટ લઈ અને શું કરે છે, ચાલી રહી છે. 3 men are cleaning the beach and collecting the waste. અને 3 માણસ છે એ આ બીચ ને ક્લીન કરે છે અને કચરો છે એને શું કરે છે, ભેગો કરે છે. There is a huge machine to collect waste from the water. અને એક અહીંયા મોટું મશીન છે કે જે પાણીની અંદરથી જે કઈ કચરો છે એને શું કરે છે, ક્લીન કરે છે. There is a small boat in the sea. અને આ દરિયાની અંદર એક નાની બોટ પણ જોઈ શકીએ છીએ. તો એક સરસ મજાનું પિક્ચર ડિસ્ક્રિપ્શન છે. આ પિક્ચર ડિસ્ક્રિપ્શન થઈ જાય ત્યારબાદ એક આજના દિવસનું આજના લેક્ચરનું એક છેલ્લું પિક્ચર ડિસ્ક્રિપ્શન. આ પણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવું છે. આ વર્ષ 2022 પૂછાણું હતું. ક્યારે પૂછાણું હતું? વર્ષ 2022 કે ધીસ ઇઝ અ પિક્ચર ઓફ ગાર્ડન. આ ચિત્ર છે એ કેનું છે, ગાર્ડનનું છે. અને ઘણી વખત પરીક્ષાની અંદર જ્યારે ચિત્ર પૂછાય છે ત્યારે બોર્ડની અંદર પૂછવામાં આવતા ચિત્ર છે એની અંદર વધારે વસ્તુઓ આપેલી હોય એવા ચિત્ર વધારે પૂછે છે કે જેથી કરીને બાળક એના ઉપરથી ઝાઝા વાક્ય છે એ બનાવી શકે. તમારે પરીક્ષાની અંદર આમાં 8 થી 10 વાક્ય બનાવવાના હોય. There are many big and shady trees in the garden. કે આ ગાર્ડન ની અંદર બહુ જ મોટા અને ઘટાદાર વૃક્ષો આવેલા છે. A small boy is flying kite. કે અહીંયા એક નાનો છોકરો છે એ શું કરે છે, પતંગ ચગાવે છે. Some boys are playing football. અને અમુક છોકરાઓ છે એ શું કરે છે, ફૂટબોલ રમે છે. A little girl enjoying on a swing. અને નાની છોકરી છે એ શું કરે છે, હિંચકા ખાય છે. સ્વિંગ એટલે લપસ્યું, હિંચકો. A little girl enjoying on a swing એટલે હિંચકો થતો હશે. Some children are having fun on the slide. અને અમુક છોકરાઓ છે ઈ લપસ્યા ખાઈ રહ્યા છે. 2 children are on the seesaw. અને 2 સ્ટુડન્ટ છે, બે બાળકો છે ઈ ક્યાં બેઠા છે, સીસો ઉપર. સીસો એટલે ઉચક નીચક. 2 children are playing in the sand એટલે થાય રેતી. કે 2 બાળકો છે ઈ કેની અંદર રમી રહ્યા છે, રેતીમાં રમી રહ્યા છે. There is a small boat in the pond. કે આ જે પોન્ડ એટલે તળાવ, આ તળાવની અંદર એક નાનું બોટ પણ છે. A girl is skipping. સ્કીપિંગ એટલે થાય દોરડા કૂદવા. A small boy is playing with marble. અને એક છોકરો છે ઈ કેનાથી રમી રહ્યો છે, લખોટીથી રમી રહ્યો છે. તો દોસ્ત અહીંયા સુધી આપણે આની અંદર ટોટલ 2 પાર્ટની અંદર આખો લેક્ચર તમને આપેલો છે. એકદમ સરસ રીતે જોજો અને બેસ્ટ વેમાં આને તૈયાર કરજો. પરીક્ષાની અંદર તમને ખૂબ એટલે ખૂબ હેલ્પફુલ થશે. મળીએ આના પછીના લેક્ચરમાં, જેમાં તમને વિજ્ઞાનનો એક 7મું ચેપ્ટર છે એને મોડલ પેપર તરીકે તૈયાર કરાવશું. તો મળીએ આના પછીના લેક્ચરમાં. ત્યાં સુધી આપ સૌ વિદ્યાર્થી મિત્રોને કિશન સરને જય શ્રી કૃષ્ણ.